અમદાવાદમાં બેવડી ઋતુથી લોકો પરેશાન થયા છે। ઋતુ પરિવર્તનની અસર આંખો પર પણ જોવા મળી રહી છે। હવે છે તમને જણાવી દઈએ કે સિવિલ મેડિસિટી અને તેમાં જે કેસોમાં વધારો થયો છે, તો બીજી તરફ આજે સમાચાર સામે આવ્યા છે। ડબલ ઋતુને લઈને વાયરલ બેક્ટેરિયાથી ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે। સામાન્ય રીતે દિવસો કરતાં આ કેસમાં 30થી 40% વધારો નોંધાયો છે। બેવડી ઋતુ શરૂ થતાની સાથે જ ઓપીડીના કેસોમાં પણ વધારો નોંધાયો છે। નાના બાળકોને સૌથી વધુ આંખોમાં જે સમસ્યા જોવા મળી રહી છે, કારણ કે નાના બાળકોમાં આંખો આવવાની સમસ્યા સર્જાઈ રહી છે। તો બીજી તરફ લક્ષણો પણ દેખાઈ રહ્યા છે, જેમાં આંખો લાલ થઈ જાય છે, પાણી નીકળે છે, તો બીજી તરફ આંખો ચોંટી જાય છે। આ મુખ્ય લક્ષણ પણ સામે આવ્યા છે। જ્યારે સિઝન બદલાશે અને ચોમાસું બેસે તો આ ડબલ સિઝન જે હોય એમાં આંખના ચેપી રોગો જેને કે કન્જક્ટિવાઇટિસ કહેવાય છે, એ કેસીસ વધવાની શક્યતા રહે છે। તેના લક્ષણો શું થાય છે? કન્જક્ટિવાઇટિસમાં આંખ લાલ થવી, પાણી નીકળવું, આંખમાંથી પિયા નીકળવા, આ બધા લક્ષણો હોય છે। અને ખાસ કરીને નાના બાળકોને આ વધારે થતા હોય છે કે કોઈ પણ એજના લોકોને થઈ શકે છે। નાના બાળકોમાં એટલે વધારે કારણ કે સ્કૂલમાં આ ચેપી રોગ છે, એટલે ભીડભાડવાળી જગ્યા કે એમાં ફેલાવાના ચાન્સીસ વધારે હોય છે, એટલે સ્કૂલમાં એક બાળકને થાય તો એનાથી બીજા બાળકોને બી થવાની શક્યતા રહી શકે છે।